હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ભાવનગર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. ભાવનગર શહેરના દરેક મુખ્ય રસ્તાઓ, શેરી તેમજ સોસાયટીઓમાં રખડતા પશુઓનો ત્રાસ અસહનીય બની ગયો છે. આ રખડતા પશુઓને કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હોવાની ઘટના બની છે, જ્યારે કેટલાક શહેરીજનોને ગંભીર ઈજાઓ થતાં કાયમ માટે પથારીવશ થઈ ગયા છે. જ્યારે મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા આ રખડતા પશુઓને પકડવા પાછળ કરોડો રૂપિયા પ્રજાના ટેક્સના ખર્ચે છે, પરંતુ આ રખડતા પશુઓના ત્રાસથી શહેરીજનોને છુટકારો મળતો નથી અને રખડતા પશુઓ રોડ પરથી ઓછા પણ થતા નથી અને કાયમી ઉત્તરોત્તર વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 3 જગ્યા પર ઢોર ડબ્બા બનાવવામાં આવ્યા છે, જેની હાલત પણ દયનીય જોવા મળે છે, જેમાં ક્ષમતા કરતાં વધારે પશુઓ હોવાને લઈને અનેક પશુઓના મોત થયા હોય તેવું સામે આવ્યું છે. જ્યારે હવે રખડતા પશુઓથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે, ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા આનો કોઈ કાયમી ઉકેલ આવે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે.